આપણા મંદિરમાં વિડીયો શૂટિંગ કરવાની ના પણ તો આપણે અહીંયા ત્રિમંદિરે ગયા છીએ. તે બીજી કોમેન્ટ હતી જે એક ભાઈની હતી કે ત્રિમંદિરે જાઓ એમ. તો આપણે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ગોમતેશ્વર જાઓ એમ. તો જો આપણે આવી ગયા છીએ ગોમતેશ્વર. જો આવડો મોટો ગેટ છે આપણે. તો આપણે તમને ચાલો અંદરનું બતાવી. ચાલો મારી સાથે અંદર. જો આપણે અંદર એન્ટર થઈ ગયા હતા. જો આપણને આવું જોવા મળ્યું. ડુંગરા છે એની ઉપર નગરા ઝાડવા છે બે બાજુ અને વચ્ચે ચાલે એવો રસ્તો કર્યો છે. તો આપણે ઉપર ગયા પહાડી ઉપર. તો જો આપણે બોલ તળાવ જેવું જ છે પણ અહીંયા આઈ લવ સિહોર લખેલું છે. નીચે તળાવ છે, આ બાજુ ડુંગરો છે, આ બાજુ ડુંગરા છે, એટલે તમને મજા આવે બેસવાની. તો મેં તમને કીધું કે ચાલો પાછળની સાઈડ દેખાડો. તો જો આ છે પાછળની સાઈડ. જો આ તળાવ છે આ બાજુ અને આ બાજુ આઈ લવ સિહોર લખેલું છે. જો ગોમતેશ્વર સિહોરમાં આવ્યું છે. સિહોરની આમ બહારની સાઈડ ટૂંકમાં એટલે આઈ લવ સિહોર લખ્યું છે. ફરતી બાજુ ડુંગરા છે, અહીંયા પાણી છે અને આમ તમને ફોટા પાડે એવું લોકેશન મસ્તીનું આવે એમ છે. તો તમે જ્યારે નવરા પડો ત્યારે આ બધું આંટો મારવા આવજો. તો જો આપણે બીજી સાઈડ વ્યાયા છીએ જ્યાં મહાદેવનું મંદિર આવેલું છે ને આપણે ચાલીને જવું પડે. એટલે જો આ નદી ડુંગરા એ બધું આપણે વચ્ચેથી ચાલીને જવાનું. તમે ગાડી લઈને પણ આવી શકો. જો આપણે ઉપર પગે લાગવા ગયા હતા મહાદેવને, આપણો વિડીયો શૂટિંગ કરવાની ના પાડી હતી. તો આપણે નીચે ઉતરતા આપણે વિડીયો શૂટિંગ કરીને. તો જો અહીંયા નાનો અમથો કુંડ છે, નાવા દાદરા છે મસ્તીના. તો જો મંદિરની પાછળ એક હાઈવે નીકળે છે. તો ના સ્કૂલના લોકો બધા રમવા આવ્યા હતા, પિકનિક કરવા ટૂંકમાં આપણે. અને એનાથી જો આવો બધો વ્યૂ આવે છે જે મંદિરની પાછળની સાઈડ છે. હાઈવે પડે ના તો તમે પણ આવો અહીંયા. જો ચારે બાજુ વાદળા ને એવું મસ્તીનું છે. વરસાદી માહોલમાં તો બહુ મજા આવે અહીંયા. તો આપણે હાઈવે ઉપર ગયા હતા ને આપણને ઘડીક મજા આવી. તો આપણે પાછા હવે મોડું થતું એટલે આપણે નીકળી ગયા પાછા નીચે. તો મિત્રો આપણે અંદર મંદિરમાં તો ગયા, આપણા મંદિરમાં વિડીયો શૂટિંગ કરવાની ના પાડી કેમ કે અહીંયા થોડીક એની પ્રાઇવસી છે એટલા માટે. તો તમે આવો અને જુઓ મસ્તીનું છે. ફોટા બોટા પાડે તમને એમ લાગે કે તમે જુનાગઢ આવ્યા છો એમ. તમે આવો મહાદેવના દર્શન કરો, મસ્તીનું છે. અને એક વાત કે મેં જેટલો વિડીયો ઉતારાય ને મારથી એટલે પ્રાઇવસીમાં ઉતાર્યો છે. તો તમે આવો અહીંયા. બીજો કોમેન્ટ કરી નાખો બીજી જગ્યાએ ક્યાં જાવી એમ. ચાલો ઘરે બાજુ. તો આપણે નાથી નીકળી ગયા છીએ. ના તમે વ્યૂ જોવો કેવો મજા આવે અહીંયા. તો પછી બીજી કોમેન્ટ આવી હતી ત્રિમંદિરે જાઓ આપણે રંગોલી. તો એ ત્રિમંદિર અંદર એન્ટર થતા તો જો કેવો મસ્તીનો વ્યૂ આવે છે. કેવડું મોટું વિશાળ મંદિર છે જોવો તમે. તો મંદિરની અંદર એન્ટર થતા જો આપણને સ્વામીની મૂર્તિ દેખાઈ જાય છે અને બે બાજુ સિંહ મૂકેલા છે. અને જો અહીંથી આપણે ફરતો વ્યૂ આવો આવે છે. તમે અહીંયા આવો, આંટો મારો, તમને બહુ મજા આવશે ફરવાની. અને ત્યાં એક નાનો એવો બગીચામાં જો નાના છોકરા માટે રમવા માટે બધું મૂક્યું છે. તમે આગલા વિડીયોમાં જોયું એમ આપણે ગોમતેશ્વર ગયા હતા ત્યાં આપણે વિડીયો ઉતારવાની ના પાડી, મનાય છે ટૂંકમાં. તો આપણે અહીંયા ત્રિમંદિરે વ્યાયા છીએ. તે બીજી કોમેન્ટ હતી જે એક ભાઈની હતી કે ત્રિમંદિરે જાઓ એમ. તો આપણે અહીંયા આવી ગયા છીએ. જો અહીંયા પાછળ નાના છોકરાને રમવાનો બગીચો છે, ખેલકૂદ ને એવું બધું છે. જો ફોટા પાડે એવું છે, મસ્તીનું છે. તો ભાઈ તમે બગીચો દેખાડો. જો હિસકા ને એવું બધું છે ટૂંકમાં. અને આ બાજુ મોટા મોટા હોલ છે. આ બાજુ થઈ દેખાડો. જો આ બાજુ મોટા મોટા હોલ છે. ટૂંકમાં શાંતિ છે એમાં, તમે ગરમી ન લાગે એમ. ચાલો આગળથી મંદિરનો વ્યૂ દેખાડું, પછી અંદરથી દેખાડો અંદરથી કેવું છે. ચાલો પછી મંદિરની અંદર જો આ મોટા સ્વામીની મૂર્તિ મૂકેલી છે આપણે. અને આ બાજુ આપણા શિવલિંગ છે, આપણા મહાદેવ જે 24 કલાક પાણી પડે જ છે. પછી આ બાજુ જો આપણે કૃષ્ણ ભગવાનની બધાની મૂર્તિ મૂકેલી છે. જો આ બાજુ પછી આપણે દુર્ગા માં ની બધા માતાજી મૂકેલા છે. આ બાજુ મંદિરની બાજુમાં તો જો બહારની સાઈડ આપણે સાઈ બાબાની મૂર્તિ મૂકેલી છે. જેમના માટે પણ એક નાનું અમથું મંદિર બનાવેલું છે. બીજી બાજુ જો મોટા મોટા ભોજનાલય છે જે આપણે વિદેશ જેવો ફીલ આપે છે. તમે જોવો અહીંથી તમને ખબર પડી જ જશે. એટલે તમે અહીંયા આવો, મજા આવશે તમને. અને જો આમ પણ જમણી સાઈડ આપણે જો મોટા મોટા હાઉસ છે. ફરતી બાજુ આપણે નગરી લીલોતરી જ છે. આપણે જો એન્ટર થતા આપણે મોટા મોટા ઝાડ દેખાય છે.